ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આપણે પ્રભુને જે દશાંશ આપીએ છીએ, અર્પણો આપીએ છીએ, પ્રભુની આગળ આપણું કમિટમેન્ટ પૂરું કરીએ છીએ. એ બધા વિષયો, એ બધી વાતો આપણે આ દિવસોમાં શીખતા આવ્યા. અને આજે અંતિમ સંદેશ પ્રભુના અર્પણો ચડાવવામાં, પ્રભુને પ્રેમ કરવામાં, પ્રભુની આજ્ઞાઓ પાળવામાં આપણે કેટલા વિશ્વાસુ છે એ પ્રભુના વચનોથી જોઈએ છે. માલાકી પ્રબોધકના પુસ્તકના 3 અધ્યાયોમાં પ્રભુ કેટલાક સવાલો કરે છે અને એના જવાબના સ્વરૂપમાં પ્રભુ શું ઈચ્છા રાખે છે. અને માલાકી 3 અને તેના 7મા વચનથી તમે જોજો, ત્યાં પ્રભુ એમ કહેશે કે તમે મારી ભણી પાછા ફરો, કેમ કે તમે આ પ્રજાએ મને લૂંટ્યો છે. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે તને લૂંટ્યો છે? તો પ્રભુ જવાબ આપે છે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. એટલા માટે કે પ્રભુને આપવામાં, પ્રભુને વિશ્વાસુ રહેવામાં આપણે એને લૂંટ્યો છે. કઈ બાબતમાં આપણે પ્રભુને લૂંટ્યો છે અથવા તો વિશ્વાસુ રહ્યા નથી? અને એટલા માટે માલાખી પ્રબોધકના પુસ્તકની અંદર 3 અધ્યાયની અંદર પ્રભુએ એના સવાલો કેટલાક કર્યા છે. કઈ બાબતમાં આપણે અવિશ્વાસુ માલુમ પડ્યા, કઈ બાબતમાં આપણે પ્રભુને લૂંટ્યો, તો એ સઘળી બાબતો અહીંયા બતાવી છે. પહેલી વાત, આપણે પ્રભુને પ્રેમ કરવામાં લૂંટ્યો છે, આપણે અવિશ્વાસુ રહ્યા છે. માલાખી 1 અને 2 વચન, યહોવા કહે છે કે મેં તમારા પર પ્રીતિ રાખી, તેમ છતાં તમે મને પૂછો છો કે કઈ બાબતોમાં તે અમારા પર પ્રીતિ રાખી છે. પ્રભુએ આપણી પર કેટલો બધો પ્રેમ કર્યો. પ્રભુએ એ પ્રેમની ખાતર પોતાનું સ્વાર્પણ બલિદાન આપ્યું. અને છતાંય માણસ પ્રશ્ન પૂછે છે કે કઈ બાબતમાં અમે તમને પ્રીતિ રાખી નથી. પ્રભુ કહે છે કે તમે પ્રેમ કરવામાં મને લૂંટ્યો, પ્રેમ કર્યો નથી, સન્માન જાળવ્યું નથી, એમ પ્રભુ કહે છે. ત્યાર પછી બીજી વાત, માલાખી 1 અને તેના 6 વચનમાં, જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કે અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે. પહેલી વાત, પ્રભુને પ્રેમ કરવામાં ઈશ્વરને અવિશ્વાસુ માલુમ પડ્યા છે, લૂંટ્યો છે. બીજી વાત, આપણે પ્રભુનું સન્માન કરવાનું ચૂકી ગયા છે. અને એટલે પ્રભુ કહે છે કે જો હું પિતાને ધણી હોઉં, તમારો માલિક હોઉં, તો મારું સન્માન ક્યાં છે? તમે કઈ બાબતોમાં મારું સન્માન કરો છો? અને માણસ સવાલ કરે છે કે મેં કઈ રીતે તારું અપમાન કર્યું છે? તો પ્રભુ કહે છે કે તમે જે અર્પણો લાવવા જોઈએ એ અર્પણો તમે લાવ્યા નથી. તો એ સન્માનની વાતમાં પ્રભુ શું કહે છે? તો જો તમે માલાખી પ્રબોધક અને તેનો 3 અધ્યાય અને તેના 13 અને 13મા વચનમાં, તમે લંગડા તથા માદા પશુને લઈને આવીને એવું બલિદાન આપો છો, એવા અર્પણ લાવો છો, શું હું તમારા હાથથી એવાનો અંગીકાર કરું? એટલે કે પ્રભુ કહે છે કે આવા લૂલા, લંગડા, અધૂરા, તૂટલા ફૂટલા અર્પણો તમે મને કરો છો, તમારું સન્માન ક્યાં? પિતા તરીકે, ધણી તરીકે, દેવ તરીકે, માલિક તરીકે તમે મારું અપમાન કર્યું છે અથવા તમે મને લૂંટ્યો છે. બીજી બાબત, પ્રભુના વચનોમાં પ્રભુ કહે છે કે માલાખી 2 અધ્યાયમાં પણ પ્રભુ એમ કહે છે કે તમે મને કંટાળો ઉપજાયો છે. તો કઈ બાબતમાં? તો કહે છે કે દુષ્કર્મ કરીને, પ્રભુની આજ્ઞાઓ તોડીને, પ્રભુ જે ઇન્સાફી દેવ છે એને તજીને અન્ય દેવોની સેવા કરવી, અને પિતા હોવા છતાં બીજા પિતાને પ્રેમ કરવો, અને એ બધી બાબતોમાં પ્રભુ કહે છે કે તમે મને કંટાળો ઉપજાવ્યો છે, તમે મને એ બાબતમાં લૂંટ્યો છે. અને ત્યાર પછી 3 અધ્યાયમાં આપણે આવીએ તો પ્રભુ એમ કહે છે કે તમે મારી ભણી પાછા ફરો. તમે આ પ્રજા, જો તમે મારી ભણી ફરશો, પસ્તાવો કરશો અને જે બાબતોમાં તમે અધૂરા છો એમાં પૂર્ણ થશો, તો પ્રભુ કહે છે કે હું તમારી ભણી ફરીશ, એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. અને પછી શું માણસ, પ્રભુ કહે છે કે
તમે મારી ભણી ફરો. તો માણસ કહે છે કે સી બાબતમાં અમે પાછા ફરીએ, કઈ બાબતોમાં અમે અધૂરા માલુમ પડ્યા છે. તો પ્રભુ કહે છે કે તમે મને આખી પ્રજાએ લૂંટ્યો છે. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. એમ કરીને મારું પારખું તો કરી જુઓ. પ્રભુ કહે છે કે તમે મને લૂંટ્યો છે. કઈ બાબતમાં? તો કહે છે કે તમે મને પ્રેમ કરવામાં, સન્માન કરવામાં, અર્પણો ચડાવવામાં, દશાંશો આપવામાં, અને દેવ સત્ય ઈશ્વર છે એને તજીને મૂર્તિ પૂજા કરીને તમે મને એ બાબતમાં કંટાળો ઉપજાયો છે. અને ત્યાર પછી છેલ્લી વાત પ્રભુ કહે છે કે યહોવા કહે છે કે તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દો બોલતા આવ્યા છો, તેમ છતાં તમે પૂછો છો કે સી બાબતમાં અમે તારી વિરુદ્ધ બોલ્યા છીએ. અને એટલા માટે પ્રભુ કહે છે કે તમે આ પ્રજાએ મારા વિધિઓ પાળવામાં, મારી આજ્ઞાઓ તજીને કહે છે કે તમે મને કંટાળો ઉપજાયો છે અને મારી વિરુદ્ધ બોલ્યા છો. પ્રભુની વિરુદ્ધ બોલવું એ પણ મોટું ભયંકર પાપ છે, અવિશ્વાસુપણું છે. અને એટલે આપણે આજે અંતિમ સંદેશમાં એ જોવા માગીએ છીએ કે આપણે શું પ્રભુને લૂંટીએ છીએ? શું આપણે પ્રભુને અવિશ્વાસુ માલુમ પડ્યા છે? પ્રભુ આ બધા સવાલો પૂછે છે કે તમે મારું સન્માન કર્યું નથી. હું પિતા હોઉં તો, હું ધણી હોઉં તો, માલિક હોઉં તો તમે મને પ્રેમ કર્યો નથી, કેમ કે મેં તમને પ્રેમ કર્યો છે. તમે અન્ય દેવો તરફ ભટકી જઈને મને કંટાળો ઉપજાવ્યો છે, અને તમે તમારા અર્પણો ચઢાવવામાં અવિશ્વાસુ માલુમ પડ્યા છો. એટલે પ્રભુ કહે છે કે તમે મારી ભણી પાછા ફરો, તો હું તમારી ભણી પાછો ફરીશ. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. આજે પ્રભુ તમે જે શિક્ષણ વચન અમને આપ્યું કે અમે ઘણી બધી વાર તમારી વિરુદ્ધ જઈએ છીએ, અમે તમને કંટાળો ઉપજાવીએ છીએ, અમે તમને લૂંટીએ છીએ. તમારા વચનથી અમે શીખીએ છીએ કે તમે અમારા બાપ, પ્રભુ, માલિક, દેવ છો, અને દેવને સાચું અર્પણ કરવા અમને સાચા સેવકો બનાવો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.